હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છે ધોરણ 6 ની અંદર, વિષય છે ગુજરાતી. તેમાં 16મા નંબરનું જે કાવ્ય છે કે શેરીએ આવે સાદ, તો એ કાવ્યના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર કરવાના છે. તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલને પણ પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જેથી આવનાર તમામે તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે. તો વાત કરીશું વાતચીત આધારિત પહેલો પ્રશ્ન કે કોયલ જેવો અવાજ કાઢી બતાવો. તો મિત્રો, અહીંયા દરેક વિદ્યાર્થીએ કોયલ કેવી રીતે બોલે છે એનો અવાજ તમારે કાઢી બતાવવાનો છે. બીજું છે કે તમારા ઘર કે શેરીમાં કયા કયા પક્ષીઓનો અવાજ સંભળાય છે. તો મારા ઘર કે શેરીમાં ચકલી, કાબર, કબૂતર અને કાગડાનો અવાજ દરરોજ સંભળાય છે. પ્રશ્ન ત્રીજો છે કે તમે જોયેલા આંબા કે આંબાવાડિયા વિશે કહો. તો અમે શાળામાંથી જૂનાગઢના પ્રવાસે ગયા હતા, ત્યારે આંબાવાડિયાની મુલાકાત લીધી હતી. જ્યાં જ્યાં નજર જાય ત્યાં આંબાના વૃક્ષો હતા. એક આંબા પર ગણી ન શકાય એટલી કેરીઓ હતી. મેં જીવનમાં પહેલીવાર ઝાડ પર, અને તે પણ આટલી બધી સંખ્યામાં કેરીઓ જોઈ હતી. આંબાવાડિયાના માલિકે અમને આંબા પરથી પાકેલી ખરેલી કેરીઓ ખાવા માટે આપી. અમને કેરીઓ ખાવાની ખૂબ મજા આવી. ચોથો પ્રશ્ન છે કે બીજા કયા કયા છોડ અથવા તો ઝાડને મોર આવે છે. તો લીમડો, આંબો, આંબલી વગેરે છોડ અથવા ઝાડને મોર આવે છે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે કે તમે ઘર કે શેરીમાં કઈ રમત રમો છો. તો અમે ઘરમાં કેરમ, લૂડો, ચેસ, નવો વેપાર વગેરે રમતો તથા શેરીમાં સંતાકુકડી, પકડદાવ, સતોડિયા, ગિલ્લી દંડા, લખોટી, ચોર પોલીસ, ખારોપટ્ટો, મારદડી, લંગડી, ક્રિકેટ વગેરે જેવી રમતો અમે રમીએ છીએ. છઠ્ઠો પ્રશ્ન છે કે તમને ઘરમાં રમત રમવી ગમે કે બહાર, કેમ. તો મને બપોર હોય તો ઘરમાં રમત રમવી ગમે. જ્યારે સવારે કે સાંજે રમવાનું હોય તો શેરીમાં રમતો રમવી ગમે. કારણ કે બપોરની ગરમીમાં શેરીમાં રમવાથી બીમાર પડવાની શક્યતા રહે છે. ચામડીનો રંગ કાળો થઈ જાય છે. સાતમો પ્રશ્ન છે કે રમતી વખતે કોઈ રોકટોક કરે તો તમને ગમે, કેમ. તો રમતી વખતે કોઈ રોકટોક કરે તો મને બિલકુલ ગમતું નથી. કારણ કે વારંવાર તેમ થવાથી રમતમાં ધ્યાન આપી શકાતું નથી. રમતમાં વિક્ષેપ પડે છે, જેથી તે રમવામાં મજા આવતી નથી. આઠમો પ્રશ્ન છે કે રમતી વખતે તમને કોઈએ રોકટોક કરી હોય તેના વિશે કહો. તો અમારી શેરીમાં રહેતા લાભુકાકી બીમાર રહેતા હોવાથી અમે મોટા અવાજે શેરીમાં રમીએ ત્યારે તેઓ રોકટોક કરે છે. આ સિવાય અમારી શેરીમાં કોઈ રોકટોક કરતું નથી. ત્યારબાદ પ્રશ્ન 2 છે કે કવિતામાં ન આવતા હોય તેવા શબ્દો કે શબ્દ જૂથ પર છેકો મારવાનો છે. તો અહીંયા કેટલાક શબ્દો આપેલા છે, એમાંથી આપણે કવિતામાં ન આવતા શબ્દોનો ઉપર છેકો મારવાનો છે. જેમ કે દોડો, સાંભળે, ફળ, ફૂલ, ઝૂલતી ડાળ, મોટું આંગણું, સાંકડું વન, સાંજ અને સાથી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કાવ્યના આધારે સાચું કે ખોટું લખો, અને ખોટું વાક્ય હોય તો એને સુધારીને લખવાનું છે. જેમ કે પહેલું છે કે કોયલનો અવાજ છેક ઘર સુધી સંભળાઈ રહ્યો છે. તો આ વિધાન ખોટું છે. તો સુધારેલું વાક્ય છે કે કોયલનો અવાજ છેક શેરી સુધી સંભળાઈ રહ્યો છે. એ જ પ્રમાણે બીજું વાક્ય છે કે મોરથી પાંદડા ઢંકાઈ ગયા છે. તો આ વાક્ય સાચું છે. ત્રીજું છે કે આખા આંબા પર નાની કાચી કેરીઓ બેસી ગઈ છે. તો આ વિધાન ખોટું છે. સુધારેલું વાક્ય છે કે કોઈ આંબા પર કાચી કેરીઓ તો કોઈ આંબા પર અંકુર ફૂટ્યા છે. ચોથું છે કે મોટો અવાજ કરી ડાળીઓ પર ફરવું છે. તો આ વિધાન ખરું છે. પાંચમું છે કે રમવા માટે ઘરનું આંગણું ગમે છે. તો આ વિધાન ખોટું છે. સુધારેલું વાક્ય છે કે રમવા માટે વિશાળ વન ગમે છે.
છઠ્ઠું છે કે મોકળાશવાળી જગ્યાએ આખો દિવસ રમવાની મજા પડે, તો આ વિધાન ખરું છે. ત્યારબાદ પ્રશ્ન 4 છે કે ગદ્યમાંથી પદ્યમાં અને પદ્યમાંથી ગદ્યમાં રૂપાંતર કરવાનું છે. તો જોઈએ કે હાલને આંબાવાડીએ હજી પોરની તાજી યાદ. તો એનું ગદ્યમાં રૂપાંતર આ પ્રમાણે થશે: ચાલને આંબાવાડીએ હજુ પણ ગયા વર્ષની યાદ તાજી છે. પદ્યમાં છે કે કોઈને મોટા મરવા અને કોઈને છે અંકુર, તો કોઈ આંબા પર કાચી કેરીઓ, તો કોઈ આંબાને કૂપળો ફૂટી છે. અહીંયા છે કે ઘરનું નાનું આંગણું ગમે મોકળું મોટું વન. તો રમવા માટે ઘરનું આંગણું નાનું પડે છે, અમને તો રમવા માટે વિશાળ ખુલ્લું વન ગમે છે. હાલ ભેરું કાયર જે કોઈ હોય તે રહે બાદ. તો ચાલો મિત્રો, જે ડરપોક હશે તે બાકાત રહેશે. તો આ પ્રમાણે આપણે પદ્યમાંથી ગદ્યમાં રૂપાંતર કરવાનું છે. ત્યારબાદ પ્રશ્ન 5 છે કે ભાઈ કવિતાના આધારે નજીકનો અર્થ ધારવાનો છે ને એમાં ખરું કરવાનું છે. જેમ કે શેરી, તો એનો અર્થ થશે ફળિયું. પોર, તો એનો અર્થ થશે ગત વર્ષ. ઝૂલવું, તો એનો અર્થ થશે લટકવું. ગુભવું, એનો અર્થ થશે રખડવું. નાદ, એનો અર્થ થશે અવાજ. અને ભેરું, તો એનો અર્થ થશે મિત્ર. છઠ્ઠું છે કે ભાઈ ઘાટાક્ષરના શબ્દ માટે કાવ્યમાં વપરાયેલા શબ્દ લખો. જેમ કે કોયલનો અવાજ શેરી સુધી સંભળાઈ રહ્યો છે, તો અહીંયા અવાજ એટલે એનો અર્થ થશે સાદ. બીજું છે કે એટલો મોર ઝૂલી રહ્યો છે કે પાંદડું જોઈ શકાતું નથી, તો અહીંયા જોઈનો અર્થ થશે પેખી. ત્રીજું છે કે જંગલની ખુલ્લી જગ્યામાં આખો દિવસ રમવાની મજા પડે, તો અહીંયા જંગલ એનો અર્થ થશે વન. ચોથું છે કે આખો દિવસ રમવા મળશે, તો અહીંયા દિવસ, તો એના માટે કાવ્યમાં વપરાયેલો શબ્દ છે દન. બીકણ મિત્ર રમવા આવશે નહીં, તો બીકણનો શબ્દ વપરાયેલો છે કાયર. અને જે મિત્રને ડર લાગતો હોય તે બાકાત રહેશે, તો બાકાદનો અર્થ છે બાદ રહેશે. ત્યારબાદ પ્રશ્ન 7 છે કે આપણે પ્રશ્નના ઉત્તર લખવાના છે. એમાં પહેલો પ્રશ્ન કે કવિ શેરી છોડી ક્યાં જવા કહે છે? તો કવિ શેરી છોડીને આંબાવાડિયામાં જવાનું કહે છે. બીજું, આંબાવાડીએ મિત્રોને શા માટે બોલાવવામાં આવ્યા હશે? તો આંબાવાડીએ મિત્રોને ગયા વર્ષની યાદ તાજી કરાવવા અને આંબાની ડાળીઓ પર ઝૂલવા માટે બોલાવવામાં આવ્યા હશે. ત્યારબાદ પ્રશ્ન 3 છે કે કાવ્યમાં આંબાવાડિયાનું કેવું વર્ણન કરવામાં આવ્યું છે? તો આંબાવાડિયામાં આંબા ઉપર એટલો મોર આવ્યો છે કે આંબાનું એકેય પાંદડું દેખાતું નથી. કોઈ આંબાને કુમળી કૂપળો ફૂટી છે, તો કોઈ આંબાને મરવા આવ્યા છે. મોરની માફક ગંધથી આનંદમાં આવીને આંબાવાડિયામાં કોયલ ટહુકે છે. ચોથું છે કે આંબાવાડિયામાં જઈને સૌ મિત્રો શું કરશે? તો આંબાવાડિયામાં જઈને સૌ મિત્રો આંબાની ડોલતી ડાળીએ ડાળીએ ઘૂમશે અને આનંદ મસ્તીમાં આવીને ચિચિયારીઓથી વાતાવરણ ગજવશે. પાંચમો પ્રશ્ન છે કે બાળકને ઘરનું આંગણું શા માટે નાનું લાગતું હશે? તો બાળકને મુક્તપણે રમવા માટે મોકળું મેદાન જોઈએ છે, તેથી તેને ઘરનું આંગણું નાનું લાગતું હશે. છઠ્ઠો પ્રશ્ન છે કે આંબાવાડીએ ઘૂમવાની મજા કોને નહીં મળે અને શા માટે? તો કાયર બાળકોને આંબાવાડીએ ઘૂમવાની મજા નહીં મળે, કારણ કે આંબાની ડાળીઓ પર ચઢ ઉતર કરવાથી એમને બીક લાગે છે. આઠમો પ્રશ્ન છે કે તમે કરેલા પર્યટનના અનુભવ વિશે 8-10 વાક્ય લખો. તો અમે સપરિવાર એક દિવસના પર્યટન માટે સિદ્ધિવિનાયક મંદિર અને ઝાંઝરી ધોધ જોવા ગયા હતા. અમદાવાદથી ડાકોર જતા રસ્તામાં અમદાવાદ પાસે વાત્રક નદીના કિનારે આવેલા સિદ્ધિવિનાયક મંદિરે ગયા હતા. મંદિરની ઊંચાઈ 73 ફૂટ છે. મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરની મૂર્તિ જેવી જ મૂર્તિ અહીં સ્થાપિત કરવામાં આવી છે. દેશના સૌથી મોટા ગણેશ મંદિરમાં મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાંથી અખંડ જ્યોત લાવીને અહીં સ્થાપિત કરવામાં આવી છે. ગણેશ ભગવાનના આ મંદિરમાં ક્યાંય સિમેન્ટ કે લોખંડ નથી વપરાયું, પરંતુ જમીનની 20 ફૂટ નીચે શિલાનું ફાઉન્ડેશન છે અને એ જ શિલા પર તે ઊભું કરાયું છે.
આ મંદિરમાં વિશ્વના અન્ય 10 જેટલા દેશોમાં ગણેશજીની પ્રતિકૃતિઓ પણ અહીંયા સ્થાપિત કરવામાં આવેલી છે. ત્યાંથી અમે અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ડાભા ગામ નજીક વાત્રક નદીના કિનારે ઝાંઝરી ગયા હતા. તે ધાર્મિક અને પ્રવાસન સ્થળ છે. આ સ્થળે વાત્રક નદીમાં પડતો ધોધ એ પ્રવાસીઓનું કેન્દ્ર બનેલું છે. આ સ્થળે ગંગા માતાનું મંદિર આવેલું છે કે જ્યાં ભૂતકાળમાં 24 કલાક શિવજીનો અભિષેક એક ઝરણા દ્વારા થતો હતો. વાત્રક નદી પર આવેલા આ ધોધને નિહાળવા માટે પર્યટકો અહીં મોટી સંખ્યામાં આવે છે. આ ધોધના નીચાણવાળા ભાગમાં સખત પથ્થરમાં થયેલ ધોવાણના કારણે પથ્થરની અંદર થયેલ બખોલમાં પાણી ભરાઈ રહે છે. આમ અમને સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન કરવાની અને ઝાંઝરી ધોધ જોવાની ખૂબ મજા આવી. ત્યારબાદ અંતિમ પ્રશ્ન છે કે આપેલી કવિતા પરથી પ્રશ્નોના ઉત્તર લખો. તો અહીંયા કવિતા આપેલી છે કે વાયરા વણવગડામાં વાતાતા વાવા વંટોળિયા રે, હારે અમે ગાડામાં બેસીને જાતા તા વાવા વંટોળિયા રે, ગાળા દોડે ઘૂઘરા બોલે બળદ કેરા સિંગડા ડોલે, હારે અમે એક સાથ મળી ગાતા તા વાવા વંટોળિયા રે, ધોમ તખેલા આભ તપેલા ગરમી કેરી ગારલી પેલા, હારે અમે ઊની લૂ મહી નાતા તા વાવા વંટોળિયા. તો જગદીપ વિરાણીનું આ સરસ મજાનું અહીંયા આપણને કાવ્ય આપેલું છે અને એ કાવ્ય આધારિત આપણે પ્રશ્નોના ઉત્તર જોવાના છે. તો આ કવિતામાં કઈ ઋતુની વાત કરવામાં આવી છે? તો આ કવિતામાં ઉનાળાની વાત કરવામાં આવી છે. બીજો પ્રશ્ન છે કે કવિતા અનુસાર ધરતી અને આકાશની સ્થિતિ કેવી હશે? તો કવિતા અનુસાર ધરતી ગરમીથી ધકેલી અને આકાશ તપેલું હશે. ત્રીજો પ્રશ્ન છે કે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ કાવ્યમાંથી શોધીને લખવાનો. જેમ કે ઉનાળાના ગરમ પવનનો ઝપાટો, તો એને લૂ કહેવામાં આવશે. ચોથું છે કે ગાડામાં બેસીને બાળકોને શાની મજા આવતી હશે? તો ગાડામાં બેસીને બાળકોને ગાડાના દોડવાથી ઘૂઘરાનો અવાજ અને દોડતા બળદના શિંગડા ડોલતા જોવાની મજા આવતી હશે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે કે પવન શબ્દનો સમાનાર્થી શબ્દ કાવ્યમાંથી શોધીને લખો. તો પવનનો સમાનાર્થી શબ્દ કાવ્યની અંદર આપેલો છે વા. છઠ્ઠું છે કે વાયરા વણવગડામાં વાતાતા એટલે શું? તો અહીંયા અ, બ અને ક 3 વિકલ્પ આપેલા છે અને એમાંથી આપણો સાચો ઉત્તર આવશે ક, કે પવન જંગલમાં ફૂંકાતો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 6 ની અંદર ગુજરાતી વિષયની અંદર એક સરસ મજાનું કાવ્ય કે શેરીએ આવે સાદ. તો તેના સ્વાધ્યાયના દરેક પ્રશ્નોનું સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર કર્યું. તો વિડીયો તમને ચોક્કસથી ગમ્યો જ હશે. તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. નેક્સ્ટ વિડીયોની અંદર કોઈક પાઠના સ્વાધ્યાયના સોલ્યુશન સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.